હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીકોમ સેમ 3માં ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં વસ્તી વિષયક અભ્યાસની રીત શીખશું. એમાં આપણે પહેલો ટોપિક પ્રજનનદર. એમાં આપણે સાદો પ્રજનનદર, નિયત ગાળા માટેનો પ્રજનનદર અને કુલ પ્રજનનદર વિશે આપણે માહિતી લઈશું અને એના દાખલા આપણે જાણીશું. આજે જો સાદો પ્રજનનદરને આપણે જનરલ ફર્ટિલિટી રેટ કહીએ છીએ, GFR. એટલે આપણે ટૂંકમાં લખશું GFR ઇઝ ઇક્વલ ટુ જીવતા રહેલા બાળકોની સંખ્યા ભાગ્યા પ્રજનન ગાળા દરમિયાન સ્ત્રીઓની સંખ્યા ગુણ્યા 1000. ઓકે, આ પહેલું સૂત્ર છે અને GFR કહીશું. ભાઈ નિયત ગાળા માટે પ્રજનન દર સ્પેસિફિક ફર્ટિલિટી રેટ, એમાં આપણે SFR આ રીતે લીધું. એન ઇઝ ઇક્વલ ટુ SFR ઇઝ ઇક્વલ ટુ નક્કી ઉંમરવાળા જીવતા રહેલા બાળકોની સંખ્યા ભાગ્યા તે જ ઉંમરની સ્ત્રીઓની સંખ્યા ગુણ્યા 1000. ઓકે, ભાઈ કુલ પ્રજનન દર ટોટલ ફર્ટિલિટી રેટ TFR ઇઝ ઇક્વલ ટુ સિગ્મા SFR ગુણ્યા I એટલે કે ઉંમરગાળાના વર્ષો, ઉંમર વચ્ચેનો ગેપ. ઓકે, એના વિશે આપણે હવે દાખલો શીખશું. જો આ દાખલો આ રીતનો આપણને આપ્યો હશે, એમાં સ્ત્રીઓની સંખ્યા આપી હશે અને કુલ જન્મેલા બાળકોની સંખ્યા આપી હશે. એ રીતે આ દાખલો આપણને આપ્યો હશે. પછી આપણે GFR શોધવાનું છે, SFR શોધવાનું છે અને TFR શોધવાનું છે. ઓકે, તો આપણે GFR શોધવા માટે કુલ સ્ત્રીઓની સંખ્યા જોઈશે, એટલે અહીંયા કુલ કરી દઈશું આ બધાનું, અને કુલ જન્મેલા બાળકોની સંખ્યા જોઈશે. તો આપણે ચલો કરી દઈએ. જો અહીંયા આપણે 48 આપ્યા છે, 45 આપ્યા છે, 42 આપ્યા છે, 39 આપ્યા છે, 36 આપ્યા છે, 33 આપ્યા છે અને 27 આપ્યા છે. આ રીતે આપણે સંખ્યા આપી છે. તો બી એકવાર જો આપણે ચેક કરી લેવાનું. જો 48 છે, 45 આવી ગયા, 42 આવી ગયા, 39 આવી ગયા, 36 આવી ગયા, 33 આવી ગયા અને 27 આવી ગયા. ઇઝ ઇક્વલ ટુ કેટલા? 270. તો અહીંયા આપણે 270 લખી દઈશું. એ કુલ લખી દેવાના. હવે બીજું બાજુનું કરશું. 1200 પ્લસ 5130 પ્લસ 6300 પ્લસ 4290 પ્લસ 2880 પ્લસ 990 અને 108. આટલું થઈ ગયું. તો આનો જવાબ આપણે તરત નથી લખી દેવાનો, પહેલાં ચેક કરી લેવાનું. પહેલાં 1200, 5130, 6300, 4290, 1880, 990 અને 1080 ઇઝ ઇક્વલ ટુ જોઈએ 20898 જવાબ આવ્યો. તો આ જવાબ થઈ ગયો. હવે આપણે શોધવાનું છે GFR. ઓકે, GFR હવે કઈ રીતે શોધશું એના વિશે હું તમને માહિતી આપું. ચલો, આપણે GFR માટે જીવતા રહેલા બાળકોની સંખ્યા આપણને મળી 20898 અને કુલ સ્ત્રીઓની સંખ્યા મળી 270. તો 270 મેં શું ગુણ્યા કેટલા? 1000. તો અહીંયા લખશું 20898 ભાગ્યા 270 ગુણ્યા 1000 કરશું તો 77400 જેવો જવાબ આવશે. એ લખશું 77400 આમ જવાબ લખશું. આમાં કેવું, તમને અહીંયા સ્ત્રીઓની સંખ્યા આપી છે, ત્યાં દર 1000 આપ્યો હશે ને, તો અહીંયા મીંડા એટલે અહીંયા આવો જવાબ આવશે 77.4. પણ જો અહીંયા મેં ભૂલમાં દર 1000 નથી લખ્યું, તો અહીંયા આપણે 3 મીંડા કરી દઈશું. 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 ને 3 આવી રીતના આપણે મીંડા કરી દીધા. અહીંયા 1 2 ને 3 મીંડા કરી દીધા. તો 3 0 ઉડી જશે. તો અહીંયા આવશે 77.4 આવશે જવાબ. ઓકે, આ જવાબ નહીં આવે. ઓકે, તમે દર 1000 કીધા છે એટલે 5 3 મીંડા આવે છે. જો એમાં મીંડા નથી આપ્યા તો આપણે અહીંયા સાઈડમાં 1000ની કિંમત ના લખવાની, એટલે સીધા આપણે લખી દઈશું 20898 ભાગ્યા 270. કેમ કે 1000 ઉડી જ જવાના છે. તો આપણે અહીંયા આવશે 77.4. ઓકે, સોરી, મારી ભૂલ થઈ ગઈ હતી. બધો આટલો મોટો જવાબ કઈ રીતે આવ્યો. હવે એના સિવાય જો હવે આપણે SFR એટલે બાળકોની સંખ્યા ભાગ્યા સ્ત્રીઓની સંખ્યા. બાળકોની સંખ્યા આપણને આપી છે 1200 ભાગ્યા સ્ત્રીઓની 48000 ગુણ્યા આપણે 1000 કરશું તો 25 જેવો જવાબ આવે. ઓકે, હવે આનો 5130 ભાગ્યા 45000 ગુણ્યા 1000 આટલો આવશે 114. પછી 6300 ભાગ્યા 42000 ગુણ્યા 1000 150 જવાબ આવશે. ઓકે,
પછી આપણે 4290 ભાગ્યા 39,000 ગુણ્યા 1000 કરશું તો 110 આવશે. પછી અહીંયા આવશે 2880 ભાગ્યા 36,000 ગુણ્યા 1000 83 આવશે. 80 આવશે. ઓકે. પછી 990 ભાગ્યા 33,000 ગુણ્યા 1000 કરશું તો 30 આવશે અહીંયા. પછી અહીંયા 108 ભાગ્યા 27,000 ગુણ્યા આપણે 1000 કરશું તો 4 આવશે. અને બસ 4 આવશે. આટલું જ દૂધ કરવાનું તો અહીંયા પછી કુલ આવી ગયું. તો 25 પ્લસ 114 પ્લસ 150 પ્લસ 110 પ્લસ 80 પ્લસ 30 પ્લસ 4 તો કરશો તો 513 આવશે. આપણને અહીંયા 513 જવાબ આવશે. ઓકે. તો 513 તો આપણે કુલ 513 લખી દઈશું. હવે અહીંયા આપણે શોધવાનું છે 513 આવ્યા તો અહીંયા 513 મેળ લઈશું. ગુણ્યા કેટલો ગેપ છે 15 થી અહીંયા 20 આવે છે એટલે 5નો ગેપ છે તો અહીંયા 5 કરશું તો 513 ગુણ્યા 5 કરશું તો 2556 જવાબ આવે. તો TFR ઇઝ ઇક્વલ ટુ 2565 સોરી 56 નહીં 65 જવાબ આવે. તો જો હું તમને જણાવી દઉં આમાં પહેલાં આપણાને GFR ઇઝ ઇક્વલ ટુ 77.4 આવે. પછી સિગ્મા SFR ઇઝ ઇક્વલ ટુ 513 આવે અને આપણે TFR ઇઝ ઇક્વલ ટુ 2565 મળે છે. ઓકે. આ રીતે લખીને આપણે જવાબ પૂર્ણ કરવાનો. ઓકે. આ દાખલો જો તમને ખબર ના પડી હોય જો આમાં કેવું છે અહીંયા જો સાઈડમાં 1000 આપ્યું હોય અહીંયા આમ લખ્યું હોય ને જો અહીંયા આમ 1000માં લખ્યું હોય ને તો આપણે હજારો ના મિલે તોય ચાલે પણ મેં ભૂલમાં 1000 લખ્યું નહોતું એટલે મેં બધા 3 મીંડા મળ્યા. ઓકે. અને જો જ્યારે આ 1000માં આપ્યું હોય ને તો અહીંયા સાઈડમાં 1000ની આપણે નિશાની નહીં કરવાની. ઓકે. ડાયરેક્ટ આપણે જવાબ દાવાનો. ઓકે. આ સોરી આ મારી ભૂલ થઈ હતી. જો આપણે 1000માં લખ્યું હોય તો 3 મીંડા મેં કરીને પછી ઉડાડી નાખ્યા. રિયલમાં ઉડી જ જશે. ઓકે. આ વિડીયો તમને ગમ્યો તો લાઈક કમેન્ટ શેર કરજો. અને થોડું કન્ફ્યુઝન થયું હતું નહીં તો હું તમને કન્ફ્યુઝન થયું હતું એટલે હું આ બીજો દાખલો બી આવો ચલાવી દઈશ. ઓકે. તમારો કિંમતી સમય આપવા બદલ ધન્યવાદ.